આપણે બનાવીશું વેજ પનીર કીમા મસાલા રેસીપી। ગ્રેવી માટે મિક્સિંગ બાઉલમાં 1 નંગ ડુંગળી, 1 નંગ ટામેટું, 10 કળી જેટલા લસણ, કોથમીર, લીલા મરચાં, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર, ગરમ મસાલો અને બેસન ઉમેરી તેની આપણે પેસ્ટ બનાવી લઈશું। શાક બનાવવા માટે પનીર, કેપ્સિકમ, ટામેટું, લસણ, ડુંગળી લઈશું। પેનની અંદર તેલ ઉમેરી તેમાં લવિંગ, તજ, મરી ને ચક્રફૂલ ઉમેરીશું। ત્યારબાદ તેમાં જીરું, હિંગ, ડુંગળી ઉમેરી મિક્સ કરશું। હવે તેમાં કેપ્સિકમ, ટામેટું ઉમેરી મિક્સ કરીશું। સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। ત્યારબાદ તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરીશું। ગ્રેવીને 5 મિનિટ માટે કૂક થવા દઈશું। કૂક થયા બાદ ગ્રેવીની અંદર પનીર ઉમેરીશું। ને તેમાં થોડું પાણી ઉમેરીને કૂક થવા દઈશું। બીજી તરફ પેનની અંદર થોડું તેલ લઈ તેમાં લસણ, કસૂરી મેથી અને કાશ્મીરી લાલ મરચું ઉમેરીને તડકો તૈયાર કરેલો આપણે પનીરના શાકની અંદર ઉમેરીશું। તો તૈયાર છે આપણું પનીર કીમા મસાલા। એન્જોય।